હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે છે 28 નવેમ્બર એટલે મારી જીયાનો બર્થડે છે. જો હું ને જીયા બે મસ્ત મજાની તૈયાર થઈ ગયા અને તમારું સ્વાગત છે મારા પહેલાં ફૂલ વ્લોગમાં. આમ તો હું શોર્ટ્સ મૂકું જ છું, તમે બધા જોતા હશે એટલે ખબર જ હશે, પણ મેં હજી લોંગ વિડીયો કે નથી મૂક્યો, એટલે આ મારો પહેલો લોંગ વિડીયો છે. તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જીયાનો બર્થડે હતો ને તો જો એના સારું મેં કાલે થોડીક શોપિંગ કરી હતી, રમકડા લઈ આવી હતી અને આ ક્લેને લઈ આવી હતી ને એનાથી તો જીયા રમાઈ માંડી. બર્થડે સુધી તો વાટ ન જોવાની, ઘેરે આવીને સીધું ડબલું ખોલી નાખ્યું. તો જો મારી ઢીંગલી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. જીયા હેપી બર્થડે. હેપી બર્થડે તારે ન કહેવાનું હોય, તારે થેન્ક યુ કહેવાનું હોય. જીયા બધાને સામેથી એમ કે હેપી બર્થડે એમ, એટલે કોઈને યાદ ન હોય ને તો જીયા એમ કે મને હેપી બર્થડે કયો. શું કરસ તું? પૂરીઓ બનાવે. ત્યાં તો મેં તને ના નથી પડી ખોલવાની કે બર્થડે ને દી જ ખોલવાનું, તો 2 દી પહેલા ખોલ નાખ્યું. કેક ખાવાની હોય. આજે આપણે કેક ક્યાં લઈ આવી? તને શરદી ઉધરસ જેવું છે ને એટલે લઈ આવી. સારું લે. તો આપણે સીધ જવાનું છે મંદિરે. કોના મંદિરે? શંકર બાપાના. ક્યાં નથી જાઉં? આંગણવાડીએ. તારા ફ્રેન્ડ્સ ને તાર ચોકલેટ નથી દેવી બધાને? કા એમ ન કરાય, બધાને દેવાય. કા જો આંગણવાડીએ જાવું જીયાને નથી ગમતું ને એટલે એમ કે હું હે ને આંગણવાડીએ કોઈ છોકરાને ચોકલેટ નહીં આપું. જો જીયાએ આમાં ચોકલેટ નાખી નહીં કે મારે મારી ફ્રેન્ડને દેવા જાવું, એટલે શેરીમાં જી હે ને ઈ. બાકી આંગણવાડીએ તો એને હું હોય કોણ જાણે. હા, આપણે શરદી છે, આપણે ઓછી ખાવાની છે ખબર ને. બાકી હાંજે કેક ખાવા નહીં મળે, ચોકલેટ બહુ ખાય ને તો. આંગણવાડીએ તો હાવ ના પાડીશ કે ત્યાં તો હું કોઈને દઈ જ નહીં, એટલે મેં કીધું વરી ત્યાં જાવ ને ન દે તો આપણે ઓલું થાય, એટલે મેં કીધું હાલો આજ નો દે, આંગણવાડીએ જવું જ નથી. આંગણવાડીએ જાવું ત્યાં દેવી છોકરાઓને એમ ન કરાય જીયા. ખબર નહીં જીયાને હું હોય કોણ જાણે આંગણવાડીથી દુશ્મની. ચાલો જો એની ફ્રેન્ડ્સને બધાને ચોકલેટ દઈ આવીએ, જે ભગવાનના દર્શન કરી આવીએ. અમે મંદિરે પહોંચી ગયા. કર લે જે કર લે. ડાઈ કરજો કે જી આંગણવાડીમાં જવા માંડે લે. શંકર બાપાના મંદિરની બાજુમાં રામાપીરનું મંદિર છે. હા, મોઢું ભર્યું તું કૃષ્ણ ભગવાનનું કા. પછી એમ કીધું હા આખું વિશ્વ દેખાણું, બ્રહ્માંડ દેખાણું મોઢામાં કા. પછી હું કીધું યશોદા મૈયાએ જે ભગવાને ન ખીજવાય કા. જીયાને જો ઘડીક આવા ફંદા હુજે હટાણે હું કહું ઘેરાલ તો કે મારા ઘડીક બેહું તે સીટમાં તો ચડી ગઈ. હાલો માં દીકો ઘેર હાલો. બેહીને હું આપણે અંદર તો મંદિરમાં તો બેઠા હતા. આવું ઘડીક બેહવું હે નિમિષાબેન આપણે આંગણવાડીએ ને જ જવું. જીયાને જો બીક છે કે હું અહીં આંગણવાડીએ મૂકી જાય છે ને એ મંદિર છે ને ત્યાં બાજુમાં જ આંગણવાડી છે, એટલે એમ કહીશ કે મારે આંગણવાડીએ ને જ જવું, અહીંયા બેહવું બાયણે. એટલે એ લોભે અહીં બેઠીશ, એને એમ કે મને હે ને આંગણવાડી મૂકી જાહે. તો જો રોંઢાના 4 વાગ્યા અને જીયાને ખવડાવીને હુરાવી દીધી. મોડું થઈ ગયું હતું, થોડુંક અઢીક જેવું થઈ ગયું હતું એટલે હુરાવીને. મને થોડુંક શરદી જેવું છે એટલે તમને અવાજ ભારે ભારે લાગતો હશે. ને જીયાને હુરાવીને જો મેં કપડાં ધોયા હતા, હવે ડોલ ભરી સૂકવવાના બાકી છે. ને આજ જો વાતાવરણ પાછું કેવું ખરાબ થઈ ગયું છે, તો વરસાદની અંધારી લાગે છે. બતાવું તમને.
જો જરાય તડકો નથી ને અહીંયા ઉપર આમ હે ને ડમડોર એવું લાગે અને તો તમને બહુ કદાચ નહીં દેખાતું હોય જો બધી બાજુ અને તડકાનું તો નામ જ નથી અત્યારે આમ ન ઓલું વાતાવરણ બહુ ખરાબ હોય એવું લાગે સાવ તો જેમ જોયું ને વાતાવરણ કેવું હાવ બેકાર હે આમ તડકો તો જરાય નથી આમ હે ને આવું ધૂંધળું વાતાવરણ હે એટલે આમ મજા નથી આવતી ક્યાંય અને મારે હવે ડોલ ભરીને મૂકી દઉં ફટાફટ જીયા જો આમ થોડીક અહીંયા રોડે બેઠા કા જીયા સાધન નીકળે ને જીયાને મજા આવે બેસવાની જો આમ સાધન નીકળતા હોય જીયાને આમ તો કાયમ અહીંયા આવવું પડે દાદા થતું પણ હું આજે આવી બાકી કાયમ હું એને લઈને આવું તો પછી કાયમ મારવા હો લઈ જાય તો મમ્મી તું મને લઈ જાય કા જીયા આજે તું કીના ભેગી આ બસ રોડે બેસવાજી બાપા ભેગી દાદા ભેગી હાલે છે અમારે અહીંયા ડેકોરેશનની તૈયારી ફુગા બધા ફૂલી ગયા રેખા અને રોહિત ફૂલાવી લીધા જીયા બેન જો બેઠા બેઠા ઈ હેલ્પ કરે છે કાજી હવે અહીંયા જોઈએ હવે ક્યાં શણગારીએ કેમ કે આમાં કંઈ મેળ પડે એમ હે નહીં બાઈને ઓહરીમાં જ મેળ આવે અહીં તો નહીં આવે ઓહરીમાં જ મેળ આવે ને બાકી જો અમારે ફૂટલા ચોટાડવાનું કામ ચાલુ થઈ ગયું મોડું થઈ ગયું પણ હવે ફટાફટ કરી લે જીયા ઓલા રૂમમાં ફુગા પડાઈ છે તો બધા લઈ આવી દઉં પાહે પાહે એવું હોય ને તો અક્ષર પાહે પાહે કરી નાખે એટલે હંકડાઈ જાય છે ને એન માથે આવી જાય સિરીઝ તો બોર્ડ ઢકાઈ જાય ને આમે હા ને અન્ય બાંધે એમને 3-4 આંટી મારતે આમે ઈ સિરીઝ તો હાલતી નથી ને તો ઓલું પ્લેન દોડ્યું હે ને જરીકમાં તો ફૂક મારો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ગાલી પાડી છે ગાલી પાડો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે તારો અંધારો ના પેરું છે બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હવે લઈ લે આ લઈ લે અહીં સાઈડમાં મૂકી આ લઈ એ રમે પડે આગળ કિશો કોઈ મોઢું હા લ્યો ઈ ખાય તું કિશો જીયાન ખવડાય કિશો જીયાન ખવડાય ખવડા લેવ બિચાર મોઢું જો પાડ્યું આ ઓલા બીજા એ આ બાસમાં પકડ્યું ઈ દે ને ઈ ખાય કરે આ માવા ખવડા હવે જીયાન કિશો હરસી ન દીધી એમાં ભલે ન લ્યો ભાઈ પણ લે તો ઓલો ધક્કો માર દીધી જો પકડી એ અમ્મા વાંધો નહીં આ આમ જો એ જ ખાય કે જે તો મોટું કાજીન કોક જ થાય હા તમે આવતા રહ્યો ખાવ પપ્પા કે રેખા જોઈ લે મોટો આવ્યો રેખા તને જાંગરા તો પોઈટ જ જાતે જો રોહિત હે ના જી હારું ગિફ્ટ લઈ આવ્યા જીયા જો એના નવા ઘરમાં રેવાય વહી ગઈશ ને રમકડા બધા ગોઠવા માંડી ये है जिया का नया घर और जिया उसमें रहने चली गई बस कौन गिफ्ट क्या गिफ्ट क्या देवा क्या देवा ले हाल
તો જમીને નવરા થઈ ગયા અને બર્થડે સેલિબ્રેશન એ થઈ ગયું. અને જીયા મને પાછી કહી કે મમ્મી મારો પાછો જન્મદિવસ કેદી આવશે. હવે અમારે જીયાને આવતા વર્ષ સુધી કહેવાનું કે હમણાં આવીએ. જેનો બર્થડે આવશે ને એટલે કહે કે હમણાં મારોય આવશે. હજી તો ન ગયો ને તોય એટલે અમારે બર્થડેનું બહુ હોય જીયા બેનને પહેલેથી. તો જોઈએ હે ને એક વિડીયો જોવે છે અમારે ઠામ વિસરીનો હું આવું ને હાઈ જાય એટલે મારી વાટ જોતી હોય કે તે ઠામ વિસરી લીધા મમ્મી. તો મને એક વિડીયો દેખાય એટલે જોઈએ વિડીયો જોઈશ. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર